નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના મહિલા આરએફઓની હત્યાનો પ્રયાસ કે આપઘાત કરવાનો પ્રયાસ, ગોળીબારની ઘટના। સુરતના આરએફઓ સોનલબેન ગોસ્વામીએ કામરેજ જોખા રોડ પર પોતાની કારમાં માથાના ભાગમાં ગોળી મારી હતી। આ બનાવ બન્યો તે સમયે તેમનો 4 વર્ષનો પુત્ર પણ કારમાં જ હતો। સારવાર માટે ખસેડાયેલ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। મહિલા ફોરેસ્ટ સોનલબેન અને તેમના પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર છે। છેલ્લા ઘણા સમયથી પારિવારિક વિવાદ ચાલતો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ વિવાદની વચ્ચે સોનલ ગોસ્વામીએ આજે ગોળી મારેલ હાલતમાં મળી આવ્યા। અંતે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। પોલીસે હાલ આ મામલે પરિવારજનોની પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે। 1 વર્ષ પહેલા મહિલા અધિકારીના પતિ અને એક સ્ત્રીને પકડી પાડવામાં આવ્યા હતા। આરએફઓ સોનલબેન ગોસ્વામીના પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર અને મહિલા ઝડપાયા હતા। સુરત આરટીઓમાં ફરજ બજાવતા સોનલબેનના પતિ પોતાની પત્નીને અન્ય સાથે સંબંધ હોવાના આક્ષેપ કર્યા। આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો। સોનલબેન પોતાના પતિ સાસરી પક્ષ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવાની વાત કરી। છેલ્લા ઘણા સમયથી પારિવારિક વિવાદ આરએફઓ સોનલબેન અને તેમના પતિ વચ્ચે ચાલી રહ્યો છે। વિવાદ એટલો વધી ગયો કે અગાઉ પણ મહિલા આરએફઓ દ્વારા તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી, જેમાં પણ અન્ય સ્ત્રી સાથે પકડાવવામાં આવ્યો હતો એવો આરોપ મૂકવામાં આવ્યો। પારિવારિક વિવાદની ફરિયાદ વચ્ચે મહિલા અધિકારીને ગોળી વાગવાની ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે। આ ઘટના અંગે પોલીસ તપાસ ચાલુ કરી છે અને તેના પતિની પૂછપરછ કરવામાં આવી રહી છે। રિપોર્ટર કેસી વસાવા, BHTV ન્યૂઝ। સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે। એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે। એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી। અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે। હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે। સર, ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે। ઓકે।